નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું. તો મિત્રો, વાત કરીશું 60થી 80 વર્ષના પેન્શનરના પેન્શનમાં વિવિધતામાં વધારો કરાયો. તમે પણ જાણીને ચોંકી જશો. જો તમે પેન્શનધારક છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે ડીએડીઆર, એચઆરએ અન્ય કોઈપણ અપડેટ આવે તો પણ જાણકારીમાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, 60થી 80 વર્ષના જે પેન્શનરોના પેન્શનના વિવિધતા વધારો કરાયો. તમે પણ જાણી ચોંકી જશો. ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, સંયુક્ત સંસદીય સમિતિ જીપીસી 2023માં ભલામણ કરી હતી કે કેન્દ્રીય પેન્શનના વયના હિસાબે વધારવું જોઈએ. આ ભલામણ મુજબ 65 વર્ષની ઉંમરે 5%, 70 વર્ષની ઉંમરે 10%, 75 વર્ષની ઉંમરે 15% અને 80 વર્ષની ઉંમરે 20% પેન્શન વધારવાનું સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી આ ભલામણ અમલ થયો નથી. પેન્શન વધારવાનો હેતુ જીપીસીના ભલામણ કહ્યું હતું કે પેન્શન વધારવાનો હેતુ વૃદ્ધ પેન્શનરોને આર્થિક રીતે મજબૂત બનાવવાનું છે, ખાસ કરીને તેમના જીવનને તબક્કે જ્યારે તેમને વધુ મદદરૂપ જરૂર હોય. વર્તમાન નિયમ મુજબ 80 વર્ષ પછી પેન્શન 20% વધારો કરવામાં આવે છે, જે યોગ્ય નથી. 65 વર્ષથી 75 વર્ષની પૈસાની જરૂર પડે છે, તેથી 80 વર્ષ પછી પેન્શન વધારવાનો કોઈ તર્ક નથી. 70થી 80 વર્ષ વચ્ચે મૃત્યુદર. ઘણા પેન્શનરો 70થી 80 વર્ષની વચ્ચે દુનિયા છોડી દે છે. આ ઉંમરે તેની પેન્શન વધારો તેમને થોડી રાહત મળી શકે છે. 80 વર્ષની પેન્શન વધારવાનો કોઈ અર્થ નથી. જો યોજના વાસ્તવિક લાભ પેન્શનધારક મળવો જોઈએ તો પેન્શન 75 વર્ષથી વધારવું જોઈએ. દર વર્ષે પેન્શનમાં 1% વધારો કરવાનું પણ વિચારી રહ્યું છે. આ સિવાય જીપીસીએ દર વર્ષે પેન્શનમાં 1% વધારો પ્રસ્તાવ મૂક્યો હતો. આવી સ્થિતિમાં જો પેન્શનનો દર 1% વધારો કરવામાં આવે છે તો પેન્શનધારકોને 80 વર્ષની વયે રાહ જોયા વિના રાહત મળશે. લોકોના સૂચનાની પ્રશંસા કરી છે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. લોકસભા સાંસદની સરકારને વિનંતી. લોકસભા સાંસદ બહેને સરકાર નાણામંત્રી જીપીસીના ભલામણ વહેલી તકે લાગુ કરવામાં અપીલ કરી છે. પેન્શનમાં વધારો થવાનો લાખો વૃદ્ધો ફાયદો થશે અને તેમનું જીવન પણ થોડું સરળ બનશે. એટલે તાત્કાલિક અસરથી લાગુ કરવું જોઈએ. જો તમે સાંસદ બહેનના સમર્થન આપો છો તો ટિપ્પણીનો આભાર લખો. અને જીપીસીના ભલામણ પેન્શનના હિતમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકારે કોઈ પણ વિલંબ કર્યા વિના આ ભલામણ અમલ કરવો જોઈએ. તેનાથી વૃદ્ધ પેન્શનને રાહત મળશે અને વૃદ્ધ પ્રત્યે સરકારની જવાબદારીઓ પણ જોવા મળશે. લોકસભા સાંસદના પત્ર બાદ આ યોજના તાત્કાલિક અસરથી લાગુ કરી શકાશે. તો મિત્રો, આ તે માની થેન્ક યુ વેરી મચ.